હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. સંરક્ષણ મંત્રાલય અને ગોવા શિપયાર્ડ લિમિટેડ વચ્ચે 25 જાન્યુઆરી 2019ના રોજ 2 ત્રિપુટ વર્ગના એડવાન્સ ફ્રિગેટ્સ બનાવવાનો કરાર કરવામાં આવ્યો હતો. તેનો શુભારંભ કરવામાં આવ્યો. રાજ્યસભાના નિયમ 267 પ્રમાણે ગૃહની નિર્ધારિત કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરવી એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું 82મું સ્થાન, સિંગાપોર પ્રથમ સ્થાને, જ્યારે સ્પેન, ફ્રાન્સ, જર્મની, ઇટલી સાથે જાપાન બીજા સ્થાને છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પર્યટન ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે લોકસભાની અંદર 2024-25નું સામાન્ય બજેટ રજૂ કર્યું. ખર્ચનો અંદાજ 48,20,512 કરોડ રૂપિયા છે. સંસ્કૃતિ મંત્રાલયે પ્રખ્યાત સિને ગાયક મુકેશની 100મી જન્મ જયંતિના અવસર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. રાષ્ટ્રીય જલ જીવન મિશન સમગ્ર દેશમાં 15 કરોડ ગ્રામીણ પરિવારો નળના પાણીના જોડાણો આપીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.